અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ટ્રસ્ટી ચંપતરાયની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું, કાલથી શરૂ થશે પૂજા વિધિ. 22મી જાન્યુઆરીએ 12 અને 20 કલાકથી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા. 22મી જાન્યુઆરીએ માત્ર મુખ્ય વિધિ. રામલલ્લાની મૂર્તિ બાળ સ્વરૂપની હશે. 18મી જાન્યુઆરીએ ગર્ભગૃહમાં રાખવામાં આવશે રામલલ્લાની મૂર્તિ. ગર્ભગૃહમાં પીએમ મોદી, મોહન ભાગવત, સીએમ યોગી રહેશે હાજર. 150થી વધુ સંતો સહિતના લોકો રહેશે હાજર. પ્રાણ પ્રતિષ્ઠાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ. 22મી જાન્યુઆરીએ 25 ચાર્ટર્ડ પ્લેન આવશે. 26મીએ વીએચપી અને આરએસએસના લોકો દર્શને આવશે. હોંગકોંગ અને યુએસની એક ટીમ આવશે. દુનિયાના 50 દેશોમાંથી 55 લોકો આવશે. 22મીએ તમામ પત્રકારોને દર્શન કરી શકાશે. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આડે માત્ર 7 દિવસ બાકી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરની તસવીરો શેર કરી. ફોટામાં મંદિરની બહારની ભવ્યતા જોવા મળી. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓને આખરી ઓપ. અરવલ્લીના મેઘરજમાં રવિન્દ્ર બારોટે શ્રીરામ પર ગીત બનાવી લોન્ચ કર્યું. રવિન્દ્ર બારોટને બાળપણથી જ ગીત અને ધાર્મિક ભજન ગાવાનો શોખ અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તેમણે ભજન તૈયાર કર્યું અને પોતાના અવાજમાં ગાઈને રિલીઝ કર્યું. સચિન તેંડુલકર ડીપફેકનો શિકાર બન્યા. ગેમના પ્રમોશન માટે તેમના વિડીયો પર તેમનો અવાજ ડબ કરાયો. કહ્યું, આ ફેક અને યોગ્ય નથી. કવિ મુનવ્વર રાણાનું રવિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી થયું નિધન. મુનવ્વર રાણાએ 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમની પુત્રી સુમૈયા રાણાએ મુનવ્વર રાણાના મૃત્યુની કરી પુષ્ટિ. મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ. ગંગા, યમુના, શિપ્રા, ગોદાવરી નદીમાં વહેલી સવારથી લોકોએ ડૂબકી લગાવી. અયોધ્યામાં પણ સરયુ નદીમાં લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. તામિલનાડુના અનિયાપુરમાં જલ્લીકટ્ટી ઉજવણી. પશુના માલિકો અને નિષ્ણાંતોએ જ જલ્લીકટ્ટમાં પ્રવેશ કરવામાં આવ્યો. દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વને લઈને સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. કર્તવ્ય પથ પર કડકડતી ઠંડી વચ્ચે સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. પ્રજાસત્તાક પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા દળો સજ્જ. દેશમાં આજે આર્મી ડેની ઉજવણી. તેલંગાણાના ઈએમઈ વોર મેમોરિયલ ખાતે આર્મી ડેની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં આર્મી ડેના જવાનોએ આર્મી ડે નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સમારોહમાં ભાગ લીધો. યમુના એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત. 2 બસ સામસામે અથડાતા 40 મુસાફરો ઘાયલ. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. સપ્તાહની શરૂઆતમાં શેર માર્કેટમાં મોટો ઉછાળો. સેન્સેક્સ 73,000ને પાર પહોંચ્યો. સેન્સેક્સમાં 759 પોઈન્ટનો ઉછાળો. લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં મોટા સમાચાર. માયાવતીએ કહ્યું, બીએસપી ઇન્ડિયા ગઠબંધનમાં નહીં જોડાય. બીએસપીને ગઠબંધન કરવાથી નુકસાન થાય છે. બીએસપી કોઈની સાથે ગઠબંધન નહીં કરે. જન્મદિવસના દિવસે માયાવતીની મોટી જાહેરાત. કહ્યું, એકલી લડીશ પણ ઇન્ડિયામાં નહીં જોડાવ. અખિલેશ કાચિંડો અને મોદીને કહ્યું, શરમ કરો. ગઠબંધનથી ફાયદો ઓછો, નુકસાન વધારે થાય છે. મને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. મેં તેના પર કોઈ નિર્ણય લીધો નથી. ભવિષ્યમાં જો બાબરી મસ્જિદને લઈને આવો કોઈ કાર્યક્રમ યોજાશે તો અમે તેનું પણ સ્વાગત કરીશું. અમારી પાર્ટી સેક્યુલર પાર્ટી છે. અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. પ્રશાંત કિશોરનો નવો પક્ષ બનાવવાની જાહેરાત. કહ્યું, તમારા બાળકોના શિક્ષણ અને નોકરી માટે જ મત આપો. એમસીડી ગૃહની કાર્યવાહી ખોરંભાઈ. ભાજપના નેતાઓએ એમસીડી ગૃહની અંદર વિરોધ પ્રદર્શન કર્યું. ભારત જોડો ન્યાય યાત્રાનો બીજો દિવસ. રાહુલ ગાંધી મણિપુરમાં લોકોને મળ્યા. રાત્રે નાગાલેન્ડ પહોંચશે. 2 દિવસમાં 257 કિલોમીટર અંતર કાપશે. 66 દિવસ લાંબી ભારત જોડો ન્યાય યાત્રા દેશના 15 રાજ્યો અને 110 જિલ્લાઓમાંથી પસાર થશે. રાહુલ ગાંધી વિવિધ સ્થળોએ રોકાશે અને સ્થાનિક લોકો સાથે કરશે વાતચીત. ભારત જોડો યાત્રાને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. કહ્યું, દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલ ગાંધીએ આપ્યો. લોકોને હક સાથે ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા. જાણતાના એમએલએ રાજીનામાને ગણાવી અફવા. કાંતિ ખેરાડીએ રાજીનામાની અફવાને લઈને કરી પોસ્ટમાં તેમણે કોંગ્રેસ છોડવાની વાતને ગણાવી અફવા. કહ્યું, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીએ રાજીનામું આપ્યું. પરેશ મઢવીએ કહ્યું, પારિવારિક જવાબદારીને કારણે રાજીનામું આપ્યું. આંતરિક રાજકારણથી ત્રસ્ત થઈને રાજીનામું આપ્યાની ચર્ચા.
વાંકાનેરના શહેર ભાજપ પ્રમુખના રાજીનામાનો મામલો રણછોડ દલવાડીએ કહ્યું, મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ. ભાજપનો આંતરિક વિખવાદ ગણાવ્યો. પરેશ મઢવીએ સાંજે રૂબરૂ મળવા બોલાવ્યા છે. સુરતમાં CR પાટીલના હસ્તે ચૂંટણી કેમ્પેનનો પ્રારંભ. લોકસભા ચૂંટણીને લઈને કેમ્પેનની શરૂઆત. ભીત ચિત્રણ કરી કેમ્પેનની શરૂઆત કરાવી. ઉધના 3 રસ્તા પાસે દિવાલ પર પેઇન્ટિંગ. દહેગામના હિડોલા ગામમાં દારૂ પીવાથી 2ના મોત. 3ને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડાયા. ઉચ્ચ અધિકારીઓના હિડોલા ગામમાં ધામા. લિહોડા ગામમાં લઠ્ઠાકાંડની આશંકાને લઈ રખિયાલ પોલીસે દારૂના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન કર્યું. રેન્જ IG અને જિલ્લા પોલીસ વડાએ પણ તમામ તપાસ હાથ ધરી. લિહોડા ગામે 108ની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. લિહોડા ગામે દારૂ પીવાથી મોત મુદ્દે ગાંધીનગર SPનું નિવેદન. કહ્યું, દારૂમાં મિથેલોનનું પ્રમાણ નથી. ખાલી પેટે દારૂ પીવાથી મોતનું કારણ હોઈ શકે છે. દેશી દારૂ પીવાથી મોત થયાનું અનુમાન. ગાંધીનગર SPએ કહ્યું, PIની કોઈ ભૂલ જણાશે તો પગલાં લેવાશે. એમાં મિથેલોન આલ્કોહોલ ન હોવાનું સામે આવ્યું. મોત અંગે PM રિપોર્ટ આવ્યા બાદ કારણ ધ્યાને આવશે. પોલીસે 4 ગુનો દાખલ કરી 5 લોકોને રાઉન્ડ અપ કર્યા. દહેગામમાં દારૂ પીવાથી મોતના કેસમાં સૌથી મોટો ખુલાસો. 2 લોકોના વધુ પડતો દારૂ પીવાના કારણે થયા મોત. લિહોડા ગામે દારૂ પીવાથી થયા હતા મોત. પ્રાથમિક રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે માત્રામાં મળ્યું. દહેગામ લઠ્ઠાકાંડથી 2 વ્યક્તિઓના મોત થયા. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે લિહોડા અને પાનના મોવાડા ગામની મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીઓને મળી બનાવ અંગે વિગતવાર વાકેફ થયા હતા. કથિત લઠ્ઠાકાંડ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. ભૂતકાળમાં બનેલ બનાવો બાદ પણ ઘટનાઓ બને એ દુઃખદ. તંત્ર આ કાંડને ઝેરી દારૂમાં ખપાવવા પ્રયત્ન કરી રહ્યું છે. સરકાર જાગશે તો જ આવી ઘટનાઓને અટકાવી શકાશે. ગાંધીનગર કથિત લઠ્ઠાકાંડ મુદ્દે અમિત ચાવડાના આરોપ. કહ્યું, લઠ્ઠાકાંડમાં અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. બોટાદ, ખેડા અને ગાંધીનગરમાં લઠ્ઠાકાંડમાં મોત. હપ્તાખોરીના કારણે દારૂ અને ડ્રગ્સ વેચાય છે. અમિત ચાવડાએ કહ્યું, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ કાગળ પર જ. પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે. સરકારે નશાબંધીના કાયદાને અમલ કરવાની ચિંતા કરી નથી. લઠ્ઠાકાંડની તપાસ થવી જોઈએ. લિહોડામાં લઠ્ઠાકાંડ મુદ્દે વાવ ધારાસભ્ય ગેનીબેનનું નિવેદન. દેશના ગૃહમંત્રીનું હોમ ગ્રાઉન્ડ અને રાજ્યની રાજધાનીમાં દારૂડિયા બેફામ. માત્ર ભાષણ કરવાથી અને કાગળ પર કાર્યવાહી કરવાથી અંકુશ નહીં આવે. કડક કાર્યવાહી કરવી પડશે. ગેનીબેન લઠ્ઠાકાંડ મુદ્દે વધુમાં કહ્યું, દારૂથી પરિવારની છત્રછાયા ન ગુમાવવી પડે તે જવાબદારી દેશના ગૃહમંત્રીની છે. દેશના ગૃહમંત્રી રાજ્યના ગૃહમંત્રીને કડક સૂચના આપે. દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી 2ના મોત મુદ્દે મૃતક કાંજી ઠાકોરના પરિવારજનોએ કહ્યું, દારૂમાં મિલાવટ હોય તો જ મોત થાય. વધુ દારૂ પીવાથી મોત થાય તેવું માનવામાં આવતું નથી. અમે વારંવાર રજૂઆત પણ કરી. લિહોડામાં દારૂ પીવા બાદ મોત મુદ્દે સરપંચે કહ્યું, મેં સરપંચ તરીકે વારંવાર રજૂઆત કરી. બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લે છે. અહીં વર્ષોથી બીટ જમાદારની બદલી થઈ નથી. દહેગામના લિહોડા ગામે દારૂ પીવાથી 2 વ્યક્તિઓના મોત થયા છે. મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે આમ આદમી પાર્ટીની ટીમ પહોંચી હતી. મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વલનબેન વસ્ત્રા, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જૂનાગઢના માંગરોળ નજીક અકસ્માત. આખલો રસ્તા ઉપર આવી જતા કાર ધડાકાભેર અથડાઈ. કાર ચાલકે કાબુ ગુમાવતા થાંભલા સાથે અથડાઈ. છોટાઉદેપુરમાં પતંગ લૂંટવા ગયેલા કિશોર કૂવામાં પડ્યો. અન્ય એક યુવકે કૂવામાં કૂદી કિશોરનો જીવ બચાવ્યો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો. ઓઇલ ઢોળાતા વાહન ચાલકો થયા સ્લીપ. ગોંડલ રોડ પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકોને હાલાકી. ફાયર બ્રિગેડ ટીમ દ્વારા ઓઇલ સાફ કરવામાં આવ્યું. ઉમરેઠના બાજીપુરા ગામમાં વિવાદાસ્પદ ગીત વગાડતા બોલાચાલી. લાગણી દુભાય તેવા ગીત વગાડતા માહોલ બગડ્યો. પોલીસે સમયસર પહોંચી ટોળો વિખેરી દીધો. પોલીસની સમય સૂચકતાને લઈ મોટો ઝઘડો થતા અટક્યો. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. આંતરરાજ્ય ધાડ અને ઘરફોડ કરતી પારધી ગેંગ ઝડપાઈ. બરોડાના માંજલપુર વિસ્તારમાં ફુગ્ગા વેચવાના બહાને ઘટનાને અંજામ આપતા હતા.
વડોદરામાં દારૂના જથ્થા સાથે એકની ધરપકડ. ટ્રકમાં પાવડર ભરેલી બેગોની આડમાં લઈ જવાતો હતો દારૂ. 380 પેટી દારૂ સાથે આરોપીઓની ધરપકડ. મોડાસાની નક્ષ સોસાયટીમાં મહિલા સફાઈ કર્મી પર હુમલો. સોસાયટીમાં સફાઈને લઈને સ્થાનિકોએ લાકડીથી કર્યો હુમલો. ઈજાગ્રસ્ત મહિલા કર્મચારીને સારવાર માટે ખસેડાઈ. આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે કામદારોએ મચાવ્યો હોબાળો. જામનગરમાં રોકાણના નામે ઠગાઈ કરનાર ઝડપાયા. પશ્ચિમ બંગાળથી બંને આરોપીઓની ધરપકડ. તગડું રિટર્ન આપવાની લાલચે 50 લાખની છેતરપિંડી. ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવતા હતા. દિલ્હીમાં પેટ્રોલ પંપના માલિકને ધમકી આપનાર ઝડપાયો. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે પકડ્યો. પૈસાની તંગીના કારણે પગલું ભર્યા હોવાનું સામે આવ્યું. આરોપીએ 20 લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. સાબરકાંઠામાં ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા દંડ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા 10,000નો દંડ. વિસ્તરણ રેન્જ અધિકારીના સ્ટાફે 2ને ઝડપી દંડ ફટકાર્યો. અમદાવાદમાં જામ્યો વાસી ઉત્તરાયણનો માહોલ. પતંગ રસિયાઓએ લપેટની ગૂંજની સાથે ચગાવ્યા પતંગ. ઓસ્ટ્રેલિયાથી આવેલા પરિવારે હર્ષોલ્લાસ સાથે તહેવારને મનાવ્યો. રાજ્યભરમાં દારૂબંધી માત્ર કાગળ પર. સ્ટેટ મોનિટરિંગ રેડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. એસએમસીએ 10 વર્ષમાં ₹149 કરોડનો દારૂ ઝડપી પાડ્યો. ભુજમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. શિયાળાની ઠંડીમાં રાત્રે ખેડૂતોને પાણી વાળવું મુશ્કેલ બન્યું. વીજળીના સમયમાં ફેરફાર કરવા તેમજ સર્વોદય યોજનાની અમલવારી કરવા આવેદન. વડોદરા સેન્ટ્રલ જેલમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. 100 જેટલા પાકા કામના કેદીઓ સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ. સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કેદીઓની હાજરી પુરાશે. 100 કેદીઓને ફિંગરપ્રિન્ટનો બાયોમેટ્રિક મશીનમાં લેવાયો રેકોર્ડ. રાજકોટમાં 62 કરોડના ખર્ચે સાંઢિયા પુલનું ટૂંક સમયમાં નવીનીકરણ કરાશે. લાંબા સમયથી જર્જરિત પુલ આખરે નવો બનાવવા તૈયાર. વર્તમાન પુલ તોડી નવો પુલ બનાવવામાં આવશે. પાટણમાં નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું. બાવરડા ગામ પાસે કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું. ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યું. હલકી ગુણવત્તાના કારણે ગાબડું પડ્યાના આક્ષેપ. સુરતના અરેઠ ગામમાં સજ્જડ બંધ. સ્ટોન ક્વોરી બંધ કરવાની માંગ સાથે વિરોધ. 5 સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગને લઈ ગ્રામજનોમાં રોષ. 5 દિવસમાં ક્વોરી બંધ ન કરાય તો આંદોલનની ચીમકી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સૂત્રાપાડા શહેરમાં નથી ચગતી પતંગ. આ સમયમાં અહીં લાખોની સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ આવે છે. પક્ષીઓની સુરક્ષાને લઈ પતંગ નથી ચગાવતા. નાગરિક બેંકમાં આરબીઆઈની તપાસ. નાગરિક બેંક સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ. પાટણના કેસને લઈ બેંકમાં તપાસ. 4 મિલકત ઉપર 18 કરોડથી વધુની લોન લીધાનો ખુલાસો. 3 મિલકત વેચાણ અટકાવવા માટે પ્રેશર ટેકનિક ઊભી કરાઈ. અમદાવાદમાં ઉત્તરાયણ પર ગાયને ઘાસ ખવડાવવા સીએનસીડીનું આયોજન. ઢોરવાડામાં રૂબરૂ ઘાસ, ગોળ, પાપડી ખવડાવવાની વ્યવસ્થા. 470 મુલાકાતીઓ દ્વારા 22,000 કિલો ઘાસ આપવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સણાદરમાં બનાસ ડેરીમાં વિવિધ વિકાસલક્ષી કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું. સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનું સામ્રાજ્ય. કાતિલ ઠંડીનો ચમકારો અને ધુમ્મસનો કહેર. દિલ્હી અને નોઈડામાં આજે ઠંડીનું ઓરેન્જ એલર્ટ. પંજાબ, હરિયાણા અને યુપીમાં કાતિલ ઠંડીનો કહેર. અમૃતસર અને ચંદીગઢમાં 6 ડિગ્રી તાપમાન. ગુરુગ્રામમાં લઘુત્તમ 7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ. 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું. રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ થતાં કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં હજુ વધશે ઠંડી. કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી. રાજકોટના ગોંડલમાં ગાઢ ધુમ્મસ છવાયું. ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પડી મુશ્કેલી.